મહાભારતમાં કહેવામાં આવ્યું છે ને કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાશાય સંભવાની યુગે યુગે. કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ધર્મ ઉપર અધર્મનો વિજય થશે અને સત્ય ઉપર અસત્યનો વિજય થશે ત્યારે ત્યારે હું જન્મ લઈશ. અને ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે 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 સ્ત્રીઓની આબરૂ દાવ પર લાગી છે ને ત્યારે મહાભારત રચાયું છે. અને મારે આ ઘટનાને અમરેલીની ઘટના સાથે એટલા માટે સંકળાવી છે કે અમરેલીની દીકરીના જામીન તો થઈ ગયા, એ નિર્દોષ સાબિત થઈ ગઈ, પણ શું તેનાથી અડધી રાતે તેની ગયેલી આબરૂ પાછી આવી જશે? આ ફક્ત એક અમરેલીની દીકરીની નહીં, સમગ્ર ગુજરાતની દીકરીના સ્વમાનનો સવાલ છે. અને આજે આ દીકરી કેટલી હદે માનસિક રીતે અસ્વસ્થ હશે. આ દીકરીએ ગુજરાત વિધાનસભાના નાયબ દંડક એવા શ્રી કૌશિકભાઈ વેકરિયાને આ વેદનાથી ભરેલો પત્ર લખી અને એવી અપીલ કરી છે કે જ્યાં સુધી તેમને ન્યાય ન મળે ત્યાં સુધી તેના સ્વમાનની રક્ષા કરે, તેને ન્યાય અપાવવામાં મદદ કરે. તો જુઓ આ દીકરીનો વેદનાઓથી ભરેલો પત્ર. અને એક દુઃખ તો એ વાતનું છે કે આપણા સામાજિક અગ્રણીઓ, સામાજિક રાજકારણીઓ કહી શકાય એવા ઘણા રાજકારણીઓ જે સ્ટેજ ઉપર તેઓ બોલતા હતા કે અમે તમારી માટે ઊભા રહીશું, બેટી બચાવો, આ રાજકારણીઓ ક્યાંય